રાજકોટમાં 90મી ત્રિમૂર્તિ શિવ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી. રાજકોટ તારીખ 15 ફેબ્રુઆરી 2026. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલી પટેલવાડી પાસે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા 90મી ત્રિમૂર્તિ શિવ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ વિધિથી કરવામાં આવી હતી. પરમપિતા પરમાત્મા શિવના પાવન અવતરણ દિવસ નિમિત્તે કેક કાપીને આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજયોગ ધ્યાન, આધ્યાત્મિક પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિશેષ પ્રેરણાદાયી સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિમૂર્તિ શિવ જયંતી એ પરમાત્મા શિવના સૃષ્ટિ પર અવતરણનો પાવન દિવસ માનવામાં આવે છે, જ્યારે તેઓ માનવજાતને સત્ય જ્ઞાન, પવિત્રતા અને શાંતિનો માર્ગ દર્શાવે છે. કાર્યક્રમમાં બ્રહ્માકુમારી રસીલાબેન, બ્રહ્માકુમારી જયશ્રીબેન અને બ્રહ્માકુમારી સુધાબેન ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા હાજર રહ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બ્રહ્માકુમારીઓ દ્વારા સત્સંગીઓ પર ફૂલવર્ષા કરવામાં આવી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અત્યારની હાજરી જેમ કે સવારમાં બાપ દાદા, એડવાન્સ પાર્ટી, બધા દાદીઓ બધા આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે અને ખાસ તો રસીલા દીદી અને એનું આપણે ખૂબ સ્વાગત કરશું. અને લક્ષ્મીબેન જે હર વખત ઓલા વર્ષે પણ આવ્યા હતા અને આજ વર્ષે પણ બાબાનું જેમ કે કંઈક અનન્ય રતન એ પણ આપણી વચ્ચે છે, તો એને પણ આપણે જોરદાર કરકમથી એનું સન્માન કરશું. હા, ઘણી જગ્યાએ અમને પણ આમંત્રણ આપે છે અને બાબા પરમાત્મા એની હેલ્થ વેલ્થ હેપી રાખે એવી આપણા બધાની શુભકામના છે. એમની સાથે પણ બેન આવ્યા છે, એમનું પણ આપણે ખૂબ જોરદાર કરકમથી સ્વાગત કરશું. સીજી ગ્રુપના જે રાજુભાઈ ચિરાગભાઈ છે એમનું પણ આપણે જોરદાર કરકમથી સ્વાગત કરશું. બધા મહેમાનોનું સ્વાગત કરશું. ને આપણી પાસે તો કેટલા બધા બાબા છે અત્યારે, છે ને, એટલા મસ્ત ફરિશ્તાની જેમ બાબા રાખેલા છે, પણ કોઈના બાબા ખંભેથી ઉતરી ગયા છે. બાબા આપણે કેટલા ઊંચા ઉઠાવે છે. સુધાબેનનો સંકલ્પ અને તો સુધાબેનનો પણ ખૂબ ખૂબ આભાર છે. ધન્યવાદ. સરસ મજાનો ભોગ, જેને કેક બનાવી એને પણ આપણે કેમ ભૂલાય, એને પણ આપણે વધાવશું. તો બધા મહેમાનોનું પહેલાં સ્વાગત કરશું, પછી સ્વાગત દાન થશે. તો પહેલાં બધા મહેમાનોનું સ્વાગત. मस्त मगन होके बोले, अरे क्या बोले भैया? दुख हरता सुख करता हो मेरा बाबा शिव बाबा, शिव बाबा हमारा है आया, आया बाबा है आया हमारा, आया बाबा है हमारा, देखो बाबा है आया हमारा. दुनिया है जिसका तराना
શિવરાત્રિના દિવસે જ એમને બાવાનું જ્ઞાન મળ્યું અને એમનું પણ ખૂબ ખૂબ બાવાના ઘરની અંદર સ્વાગત છે અને એમનો પણ અલૌકિક જન્મદિવસ. હા, લક્ષ્મીબેનનો પણ અલૌકિક જન્મદિવસ છે. એ પણ જન્માવિધિમાં જ એમનો અલૌકિક જન્મ થયો, નવો જન્મ થયો. અને મધુરિકાબેન પણ ઓલા વખતે આવ્યા હતા સાથે ના હતા હા. બીજા બેન આવવાના હતા પણ પછી આવ્યા એટલે હા હા લ્યો. ओम शांति। हमें सदा बाबा को याद करना चाहिए, चाहे हम कहाँ भी हो। अगर हमारे सामने कोई शिवलिंग या कुछ भी ना हो तो भी हम मन से प्रार्थना कर सकते हैं। ओम शांति। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया. આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે સમાજના અભ્યાસ દ્વારા દરેક પરિસ્થિતિમાં અચલ અડલ રહીશું.